સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને સેવંતીના ફૂલો અને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો છે। તે ઉપરાંત 500 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે। આજે સવારે મંગળા આરતી નૌતમ પ્રકાશદાસજી સ્વામી અને શણગાર આરતી કોઠારી વિવેક સાગર સ્વામીએ કરી હતી। આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં 7 દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફૂલની થીમવાળા વાઘા અને સિંહાસનને ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે। દાદાના દર્શનનો લહાવો લઈ દરેક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। આ સાથે દાદાના પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં આજે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે। આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે કારતક વદ ત્રીજને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવ્યા છે। આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે। આ સાથે હનુમાનજીને 500 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવ્યો છે। આ કેળાનો પ્રસાદ ભક્તોને અને ગૌશાળામાં ગાય માતાને આપવામાં